11મી જુલાઈએ ગિરનારના પગથિયા ઉપરથી સિંહણ એક 11-12 વર્ષના બાળકને ઉપાડી ગઈ. એટલે સલામતી માટે તુરંત ગિરનારમાં પ્રવાસીઓનો આવરો જાવરો ત્યારે રોકી દેવામાં આવ્યો હતો. પછી બીજા દિવસે એ સિંહ અને સિંહણ એનું 3નું જૂથ પકડાઈ ગયું, એટલે વળી પાછી સીડી ખુલ્લી મૂકી દેવામાં આવી છે. ગિરનારનું જે અભયારણ્ય છે, સેન્ચુરી વિસ્તાર છે, લગભગ 250 ચોરસ કિલોમીટરનો છે. એમાં 50થી વધુ સિંહ છે અને 100થી વધારે દીપડા છે. તો વર્ષે લાખો લોકો ગિરનાર જાય છે. એમને સવાલ એ થાય કે આટલા હિંસક પ્રાણીઓ વચ્ચે ગિરનાર જવું કઈ રીતે, અને શું ગિરનાર જવું સલામત છે, અથવા તો શું ધ્યાન રાખવું જોઈએ. તો આપણે એની વાત કરીએ, પણ એની પહેલા ગિરનાર અને ગિરનાર અભયારણ્ય સમજીએ. હિમાલયથી પણ જૂનો ગિરનાર છે, કોઈ એક પર્વત નથી, નાના નાના ઘણા શિખર છે. જેમ કે બીજું જાણીતું શિખર દાતાર છે. તો જે પ્રવાસીઓ ગિરનાર ન જઈ શકાય, બીજી સીડીએથી દાતાર ગયા, કારણ કે દાતાર છે એ પ્રમાણમાં નીચો ડુંગર છે. ત્યાં દાતાર બાપુની જગ્યા છે, જે હિન્દુ અને મુસલમાન બંને માને છે. એની આગળ વળી એવા પથ્થરો પણ છે, જે સ્થાનિક ભાષામાં નગરિયા પાણા કહેવાય છે, કે જેના ઉપર બીજા પથ્થરથી અવાજ કરવામાં આવે તો નગારું વાગતો ધ્વનિ આવે. તો દાતારની જગ્યા છે, ત્યાં પ્રવાસીઓ આવતા જતા રહેતા હોય છે. અને દાતારની જગ્યા તો એવી છે કે એની જે પગથિયા છે એની બાજુમાં એક કાચો રસ્તો પણ છે, ઢાળવાળો રસ્તો છે. તો ત્યાં ઊંટ દ્વારા સામાન પહોંચાડાતો હોય છે, અને ક્યારેક ટ્રેક્ટર પણ જઈ શકે છે. જગત જેને ગિરનાર તરીકે ઓળખે છે, એ ગિરનાર પર્વત છે એમ આડું શિખર છે. એમાં શિખર ઉપર પહોંચો એટલે જે પહેલું મોટું મંદિર આવે અંબાજીનું છે. આપણે ત્યાં ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ અંબાજી મંદિરની વાત કરે તો મોટે ભાગે અંબાજી મંદિર જે આરાસુરી દેરાસર છે એ લોકોના મનમાં આવે. પણ જુનાગઢ અને આસપાસના લોકો માટે અંબાજી એટલે ગિરનારનું એ મંદિર. ત્યાં જવાના 1થી વધુ રસ્તા છે. એક છે પગથિયા, જે લગભગ 125 વર્ષ પહેલા નવાબી કાળમાં બંધાણા હતા. એ ગિરનારની સીડી છે, એના દ્વારા લાખો પ્રવાસીઓ જાય છે, આવે છે. એટલે એમને કોઈ એવો ભય હોવાનું સામાન્ય રીતે બનતું નથી. થોડા વર્ષો પહેલા રોપવે બન્યો, એટલે ગિરનાર ઉપરનું ચઢાણ વધારે સહેલું બન્યું, કારણ કે રોપવે છે એ ગિરનારનું જે પહેલું સ્થળ છે અંબાજી, પછી તો દત્તાત્રેય આવે ને, ગુરુદત્ત આવે ને, ત્રીજું સ્થળ આવે ને, ચોથું સ્થળ આવે ને, એમ તો પાછળ જ્યાં બહુ ઓછા પ્રવાસીઓ જઈ શકે છે એવો નવનાથનો ધૂણો પણ છે. પણ અંબાજી મોટાભાગના 99% પ્રવાસીઓ અંબાજી જવા માંગતા હોય, અને 99% પ્રવાસીઓ અંબાજીને જ ગિરનાર માનતા હોય છે. એટલે રોપવે ત્યાં સુધી લઈ જાય છે. તો રોપવે દ્વારા જઈ શકાય છે, પગથિયા ચડીને પણ જઈ શકાય છે. ગિરનારમાં અસંખ્ય નાના મોટા સ્થળો છે. આમ તો ધાર્મિક રીતે એવું કહેવાય છે કે 33 કરોડ દેવતાઓનો વાસ છે. હવે 33 કરોડ ન હોય ને ખાલી 33 સ્થળો હોય તો પણ પ્રવાસીઓ માટે ઘણા થઈ જાય. એટલે ગિરનારમાં તમે રોજ ઉઠીને નવી જગ્યાએ જઈ શકો એટલી જગ્યાઓ તો છે. જેમ કે તળેટી નામનો જે વિસ્તાર છે, જે ભવનાથ મંદિર છે, જે દર વર્ષે શિવરાત્રીનો મેળો ભરાય. પછી મૃગી કુંડ છે, જેમાં સાધુઓ સ્નાન કરવા પડે. પછી બીજા કુંડ છે. તો આ ભવનાથ વિસ્તાર છે. ત્યાં લગભગ તમામ જ્ઞાતિના ઉતારા, સાધુ સંતોના આશ્રમો વગેરે છે. એટલે ત્યાંથી ગિરનાર અદ્ભુત રીતે દેખાય. તો તળેટીમાં પછી દામોદર કુંડ છે, નરસિંહ મહેતાથી જે પ્રખ્યાત છે એ જગ્યા છે. બીજા નાના મોટા સંખ્યાબંધ મંદિરો છે, જેમ કે એક લાલઢોરી નામની જગ્યા છે. તો જુનાગઢના રહેવાસીઓ આ બધા સ્થળો સારી રીતે જાણતા હોય. બહારના પ્રવાસીઓ આવે મોટે ભાગે સીડી શરૂ થાય ત્યાંથી અંબાજી જાય છે, અથવા તો રોપવે શરૂ થાય ત્યાંથી અંબાજી જાય છે. ગિરનાર એ દેશનું એકમાત્ર એવું અભયારણ્ય છે કે જે અભયારણ્ય હોવા છતાં 24 કલાક લોકો માટે ખુલ્લું રહે છે. આપણે જાણીએ છીએ કે ગીર અભયારણ્યમાં જવું હોય, ગીર એ ગિરનાર નથી. ગીર અભયારણ્યમાં જવું હોય તો આપણે સાંજે સૂર્યાસ્ત પહેલા બહાર નીકળી જવું પડે. સવારે સૂર્યોદય પછી તમે જઈ શકો. એટલે કે દિવસના સમયે જ અભયારણ્યમાં આવન જાવન શક્ય છે. જ્યારે ગિરનાર છે એની સીડી પર રાતે પણ ચડી શકાય. અને ઘણીવાર તો પ્રવાસીઓ રાતે જ એટલા માટે પસંદ કરે કે ઠંડક અને થાક ઓછો લાગે. એના માટે ગિરનારના પગથિયા ઉપર લાઇટોની વ્યવસ્થા પણ છે. અમુક વાર અમુક લાઇટો બંધ હોય, બીજું લાઇટો વચ્ચે અંતર પણ હોય, એટલે જંગલમાંથી જે પશુઓ છે એ આપણને જોઈ શકે, પણ આપણને જંગલી પશુઓ ન દેખાય એવું બને. એટલે ગિરનારમાં કેટલાક સ્થળો એવા છે કે જે 24 કલાક આવવા જવાની છૂટ છે. કેટલાક સ્થળો એવા છે કે જે દિવસે પરવાનગી સાથે જઈ શકાય. જેમ કે બોરદેવી નામનું સ્થળ છે, તો ગિરનારમાં જે સીડી છે ત્યાંથી જમણી તરફ બોરદેવી જવાનો માર્ગ શરૂ થાય છે, અને ત્યાં વાહન લઈને પણ જઈ શકાય છે. જંગલ વિસ્તાર છે છતાં પણ વાહન લઈને, અને ગિરનારનો એક અલગ ભાગનો ત્યાંથી તમને નજારો જોવા મળે. હવે બોરદેવી જવું હોય તો જઈ શકાય, પણ ત્યાં વનખાતાની ચોકી છે, ત્યાં તમારે નોંધણી કરાવવી પડે.
અને ત્યાં વન ખાતાના એવા ફાલતુ નિયમો પણ છે કે ફોટો નહીં પાડવાનો. હવે ફોટો પાડવાથી શું ફરક પડતો હોય એનું કોઈ લોજિક હોતું નથી, પણ તો સરકારી આદેશ છે એટલે એ લોકોનું પાલન કરતા હોય છે. તો આ બોરદેવી જેવા સ્થળો છે કે જ્યાં પરમિશન સાથે જઈ શકાય. ત્રીજા એવા સ્થળો છે કે જ્યાં સાધુ સંતો સિવાય ભાગ્યે જ કોઈ આવતું જતું હોય અને ઘણા લોકો જાણતા પણ નથી હોતા. જેમ કે ઝીણા બાવાની મઢી નામનું સ્થળ છે તો ગિરનારમાં બરાબર મધ્ય છે. તો દેવ દિવાળી ઉપર જ્યારે ગિરનારની લીલી પરિક્રમા યોજાય 36 કિલોમીટરની, ત્યારે લોકો ઝીણા બાવાની મઢી જતા હોય છે. તે સિવાય આખું વર્ષ ત્યાં અવર જવર ઓછી છે. એટલે મોટાભાગના લોકોને એવું લાગે કે અંબાજી એ ગિરનાર છે, તો એમાં ખોટું પણ નથી, કારણ કે વ્યાપક પ્રસિદ્ધિ પામેલું સ્થળ છે. બાકી તો પાછળના ભાગે ભરતવન, સીતાવન છે, તળેટીમાં કાશ્મીરી બાપુનો આશ્રમ છે, જટાશંકર નામની જગ્યા છે. એવા ઘણા સ્થળો છે કે જે પ્રવાસીઓ જાણતા નથી હોતા. એક પથ્થરચટ્ટી છે, એક પૂજા હનુમાનની જગ્યા છે, કમંડળ કુંડ છે, જૈન દેરાસરો છે. એમાંથી જે સીડીમાં રસ્તામાં આવે ત્યાં પ્રવાસીઓ જતા હોય છે, બાકીના સ્થળો વિશે જાણતા નથી હોતા. આ ગિરનારની એક સીડીની વાત થઈ. એ ગિરનાર ઉપર જવાની 2 સીડી છે. એક સીડી પાછળના માર્ગેથી જાય છે. ગિરનારની બાજુનું શિખર છે એ દાતાર પર્વત, તો એની સીડી બિલકુલ અલગ છે. એની ગિરનારની સીડી એક નથી. પ્રશ્ન એ છે કે જ્યાં 50થી વધુ સિંહો હોય અને 100થી વધુ દીપડાઓ હોય, એ ગિરનાર ઉપર ચડતી વખતે શું ધ્યાન રાખવું, અથવા તો એનું આરોહણ અવરોહણ કેટલું સલામત? તો સૌથી પહેલો મુદ્દો એ છે કે ત્યાં સિંહો અને દીપડાઓ વર્ષોથી રહે છે. 2008થી તો ગિરનાર છે એ સત્તાવાર રીતે સેન્ચુરી છે, પણ દીપડાઓની વસ્તી તો બહુ પહેલેથી છે. એટલે ઘણા દીપડાઓએ સાધુ સંતો ઉપર હુમલા કર્યાના કિસ્સાઓ નોંધાણા. સિંહોના હુમલાના કિસ્સા ભાગ્યે જ નોંધે છે. હવે આ કિસ્સામાં જાણવા મળ્યું છે એમ કે સિંહણને પહેલેથી આંખોમાં લાઇટ ફેંકવામાં આવતી હતી, હોવા થતી હતી, એટલે કદાચ કિસ્સો છે. બાકી સામાન્ય સંજોગોમાં ગિરનારના પર્વત ઉપર સિંહો રસ્તો ક્રોસ કરી જાય છે, પણ પ્રવાસીઓ ઉપર હુમલો નથી કરતા. બીજું કે ગિરનાર ચડતા પ્રવાસીઓ મોટાભાગે પોતાની સાથે એક લાકડી રાખતા હોય છે, જે પોતાને ટેકો કરાવે અને એનો ઠક અવાજથી જંગલી પશુઓને દૂર રાખવાનું કામ કરે. અને ઘણીવાર સંજોગો એવા સર્જાય તો પોતાના ઉપર હુમલો થાય ત્યારે એ રક્ષણાત્મક રીતે પણ કામ લાગે. મોટે ભાગે ગિરનાર ઉપર જતા પ્રવાસીઓ ટોળામાં જતા હોય, એટલે એમની વાતોચીતો ચાલતી હોય તો પણ જંગલી પશુઓ એમનાથી દૂર રહેશે. પણ સૌથી મહત્વનું પરિબળ એ છે કે આપણે સીડી ચડતી વખતે પણ જો મોબાઈલમાં કે બીજે ક્યાંય ધ્યાન રાખીને ચાલતા હોઈએ તો આસપાસ શું ચાલે છે ખબર નથી પડતી. ગિરનારમાં આસપાસ શું ચાલે છે જોવું એટલા માટે મહત્વનું છે કે એક તો તમને ગિરનારની પ્રકૃતિ ખબર પડશે, બીજું કે ગિરનારના જંગલમાં પુષ્કળ વાંદરાઓ છે, તો પ્રવાસીઓ ઉપર તરાપ મારીને એનો સામાન લઈ લેતા હોય છે, અને પ્રવાસીઓ પણ એને ખવડાવવાની ખોટી ટેવ પાડતા હોય છે. તો એ બધા માટે તો તરફ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આ હુમલો વહેલી સવારે થયો છે જ્યારે અંજવાળું નહોતું. અંજવાળામાં સામાન્ય રીતે કોઈ પશુઓ હુમલો કરતા નથી. હવે એવું થાય કે ગિરનાર ઉપર એક સિંહણે હુમલો કર્યો એટલે પ્રતિબંધ મૂકી દેવો કે જવા ઉપર મર્યાદિત કરી દેવો, એ કોઈ રસ્તો નથી. કારણ સૌથી મોટી સમસ્યા એ છે કે ગીરમાં અને ગિરનારમાં રામી પશુઓની સંખ્યા વધતી જાય છે અને વિસ્તાર એટલો છે, એટલે આવા નાના મોટા સંઘર્ષો થતા જોવા મળે છે. પણ કેટલીક સાવધાની રાખવામાં આવે તો આ બધા સંઘર્ષો ટાળી શકાય. જેમાં સૌથી પહેલું એ છે કે ટોળામાં જવું, ધીમે ધીમે વાતો કરતા જવું, તરફ જોતા જવું. ઘણા પ્રવાસીઓ એવા પણ જોયા છે જે ટેપ રેકોર્ડ લઈને એ જમાનામાં, હવે તો મોબાઈલમાં મોટેથી ગીત સંગીત વગાડતા જતા હોય, તો એ પ્રકારનો અવાજ કરવાની જરૂર નથી, કારણ કે એટલો બધો અવાજ એ જોઈતો નથી. સિંહ ને સિંહણ સામાન્ય રીતે 1 કદથી વધુ ઊંચા જતા નથી. જોકે દાતારમાં 2000 ફૂટથી વધુ ઊંચે સિંહ દેખાયાનો દાખલા નોંધાણા છે, પણ એ કોઈને હુમલા કરતા હોય એવું બનતું નથી. દીપડા પણ 1 કદથી વધુ ઊંચા જતા નથી, એટલે ઊંચાઈ ઉપર એક ખતરો ઓછો હોય છે. તો પણ મૂળ વાત એટલી જ છે કે આપણે 4 રસ્તા ક્રોસ કરતી વખતે બધી બાજુ જોવાનું વલણ અપનાવીએ છીએ, એમ જંગલમાંથી પસાર થઈએ છીએ, અભયારણ્યમાંથી પસાર થઈએ છીએ, તો આપણે બધી બાજુ ધ્યાન રાખીએ, આપણા નાક કાન ખુલ્લા રાખીએ અને જંગલને બિનજરૂરી સડી ન કરીએ, તો જંગલ કે જંગલના જીવો આપણને સડી નથી